પેપરનું SWOT એનાલિસિસ કરીએ તો સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી થ્રેટ કરીએ તો અગ્ર વિષયોમાં હતા તમારા એકદમ જે વીકનેસ કહેવાય એમાં હતા સાયન્સ અને ટેક. અને સાયન્સના તો સાહેબ ભૂકા કાઢી નાખે એવા પ્રશ્નો પૂછ્યા છે. જનરલ સાયન્સના પ્રેક્ટિકલ એપ્લિકેશનવાળા પ્રશ્નો પૂછી નાખ્યા છે. ઇડલી ઢોસાનું ખીરું ને હવામાં ટાયરમાં હવા કેટલી હોવી જોઈએ ને બરાબર. બીજું અઘરું હતું તમારું જોગ્રાફી. આ બેયના તો મને લાગે છે ફેકલ્ટીઝને પણ સોલ્યુશન કરવામાં તકલીફ પડે એવા પ્રશ્નો પૂછી નાખ્યા પ્રેક્ટિકલ એપ્લિકેશનવાળા જોગ્રાફીના પણ સાયન્સના પણ. અને ત્રીજું અઘરું આપણું જે કલ્ચર છે, જે લોકોની નબળાઈ હોય એની નબળાઈ જ હોય. કલ્ચરને છે ને તમે ઓપોર્ચ્યુનિટીમાં નાખી શકો કે જો તમારું નબળું હોય તો તમે સ્ટ્રોંગ કરી શકો એવું છે. હજી એમાં બહુ યુપીએસસી લેવલના અઘરા ક્વેશ્ચન કલ્ચરમાં નથી પૂછ્યા, આ બેમાં તો પૂછી લીધા છે યુપીએસસી લેવલના. અગેન સ્કોરિંગમાં તમારી સ્ટ્રેન્થમાં હું ફરીથી કહીશ બંધારણ,